સુરત જિલ્લાના માંડવીના મુંજલાવ ગામ નજીક લો લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા। સુરત જિલ્લાના માંડવીના મુંજલાવ ગામ નજીક લો લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા, જેથી માંડવી બારડોલી તાલુકાને જોડતો માર્ગ 3 દિવસથી બંધ છે। માંડવીથી બારડોલી અને બારડોલીથી માંડવી તાલુકામાં આવવા લાંબો ફેરાવો ફરવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે માંડવી બારડોલી તાલુકાને જોડતો આ માર્ગ 3 દિવસથી બંધ છે। માંડવીના મુંજલાવ ગામ નજીક લો લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા। માંડવી ઉશ્કેર મુંજલાવ વાયા બારડોલી બોધાન માર્ગ વાહન ચાલકો માટે ઉપયોગી માર્ગ છે, પરંતુ મુંજલાવ ગામે 3 દિવસથી વાવ્યા ખાડીના પાણી ફરી વળતા માર્ગ બંધ છે। માંડવીથી બારડોલી અને બારડોલીથી માંડવી તાલુકામાં આવવા લાંબો ફેરાવો ફરવા વાહન ચાલકો મજબૂર બન્યા। દર ચોમાસામાં આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા નવા બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ હાલ માંડવી મુંજલાવ વાયા બોધાન બારડોલી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।